સુરતની સિંગણપુર પોલીસે 3 મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જો કે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે આ કારમાં ડ્રગ્સ મૂકીને પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું. પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફ લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમજા ઉર્ફ રિઝવાનની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સમગ્ર મામલે તપાસ એસીપી ZR દેસાઈને સોંપવામાં આવી. તપાસ શરૂ કરતા બહાર આવ્યું કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસમેન પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા. જો કે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળ હોવાનું જાણવા મળ્યું છે. એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય. ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને NDPSના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને એ પોતે જેલમાં જતો રહેશે, તો એવા કોઈ કારણોસર એને ગમે કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે. એટલે જે આરોપી છે તેની જે ગાડીમાં છે તે ડ્રગ્સ જે બીજો અન્ય આરોપી છે તેને મુકાયું હતું બદલો લેવા માટે. અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી, તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે. સાહેબ, આમાં અલ્પેશ મિયાણીનો શું રોલ સાબિત થાય છે? અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતાં એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે. ઓકે.